હા ઓકે તમારે કુળદેવી મઠ છે. આ મઠ ગાજે હે માતાજી વડશે રાયડું ન પડાય. અને વેદ એને સિંહ કહેવાય સિંહ. હા ફાઇનલી મિત્રો તો અમે જો ધામે આવતા છીએ દર્શન કરવા. ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? તમે બધા મજામાં દેશો ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. સરસ મજાની સવાર પડી જાય. સવારના વાગ્યા 9 વાગે આપણે પહોંચી ગયા વાડીએ છે ને આપણે પીંડો લીંદવાનો આવ્યો. મસ્ત મજાનો પીંડો ઉગી ગયો છે અને એક વાર લીંજો નથી કા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. તો આપણે જો વાડીએ નીંદવા આવતા રહીએ. ભીંડો વરસાદ આવી ગયા સારો થઈ ગયો કા ભીંડો. વરસાદ આવ્યો એટલે સારો થઈ ગયો. આમ બધી દેખાય મોટો મોટો ભીંડો થઈ ગયો છે ને ખડ છે એમ તો, પણ થોડોક લીંજ વાર્યું. એક વાર લીંજો નથી કા એટલે છે ને લીંજ વારી. હા તો વરસાદ રહી ગયો એટલે પાવડી લીંદીને બાકી ના કાંઈ ખડ ઉમરી લે તો એ હાલત. પણ જો અત્યારનું આજનું વેધર તમને બતાવું તો આજનું વાતાવરણ આવું છે કંઈક વાદળ વરસાદ આવતો નથી. પાછો અત્યારે ચડી ગયો એટલે પવન ચડી ગયો કા. એ વચ્ચે 2 દિવસ છે ને વ્લોગ ન બનાવ્યો કારણ કે મારી બેન બહુ બીમાર પડી ગઈ હતી ને. તે મારા પપ્પા અને મારા બા બે ત્યાં હતા એટલે ઘરનું બધું ગાયોનું ને નિશાનનું ને બધું અમે 2 જતા કરી અને વાડીનું બધું આ ભેગું થતું હતું ને એટલે કામમાં ભેગું નથી થતું ને એટલે કંઈ બ્લોગ નહોતો બનાવ્યો. પણ અત્યારે હું આવી ગયો એટલે હે ને અમારે જવાનું છે. આજે હમણાં 12 વાગ્યા સુધી અહીં ભીંડો લીધું છું અને પછી જવાનું છે અમારા માટે દીકરીએ દર્શન કરવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો. આજે હું તમને અમારો મઠ દેખાડીશ અને કેવો લાગે કેવો કમેન્ટ કરી નાખજો. જો અત્યારમાં તો એને કામ લઈ લીધું છે, લીંદવાનું ચાલુ કરી દીધું છે. તે આપણે આ નીંદવાનું કામ કરાય એટલે નીંદવાનું ચાલુ કરવું પડે. અને હું તો આવી મેં કીધું ને પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી લઉં પછી ચાલુ કરી. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. અમે એને નીંદવાનું ચાલુ કરી દીધું. અત્યારમાં થોડોક સાયો છે ને પવન બહુ ચડી ગયો છે. વરસાદ બહુ નક્કી નહીં, 2 દી નહીં ચાલે. તો ગાઈસ જો તડકો એવો થઈ ગયો છે ને પવન એટલો ચડી ગયો છે અને થોડાક ક્યારે લીંદ્યા છે તો ચોખ્ખો થઈ જાય. લીંદેલા ક્યારે કેવો લાગે. અને આમાં છે ને પાવડી હાલતી નથી. અમારે હે ચીકણું એટલે ચીકણું હોય ને એના હિસાબે પાવડીઓ હાલતી નથી. ભાઈને લેવું પડશે એટલે એમાં જવું છે ઘરે ને નાવું છે. નાઈને પછી જવું છે અમારા દીકરીએ દેવીના દર્શન કરવા માટે. બ્લોગમાં બને રહીજો. આજ હું તમને અમારા મઠના દર્શન કરાવીશ. આને વખતે જવાની છે પણ એને એને વચ્ચે મારા બેનને ઘરે ઉતારવાની છે પછી જવાનું મારે એકલા. હા જવાનું છે. એને મારા બેનના પાસે મૂકતો જઈશ ને પછી મારે જવાનું છે દીકરીએ. કન્ટિન્યુ બ્લોગમાં બની રહી. તાર માટે આવું છે કે એને ઉતરી જઈશ. તો ગાઈસ જો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય બે ગયા આપણે હે ને જમવા માટે. જો મસ્ત મજાનો રોટલો છે ને ગરમા ગરમ છે કે સવારનો છે. હા બાજરાનો રોટલો છે અને રોટલા નીચે છે. ઘઉંની રોટલી નીચે છે. એવું છે અમારે જો મસ્ત મજાનો અત્યારે ગરમા ગરમ રોટલો બની ગયો છે ને ગરમા ગરમ એનું શાક મગનું શાક મસ્ત મજાનું. હાલો તો જમીન લઈએ અને જમીને પછી જવું છે અમારે છે ને દીકરીયા. તમને ખબર જ છે તો જમીન પછી ફટાફટ નીકળ્યો એટલે છે ને કારણ કે રસ્તો બહુ લાંબો છે ને તો પછી ટાઈમ નહીં રહે. પછી મારી બેનના ઘરે જવાનું છે તો પહેલાં ફટાફટ ને નીકળવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહી ગયો. હું આજે તમને દર્શન કરવા અમારા કુળદેવીમાં. તો મિત્રો જો અત્યારે છે ને અમે છે ને દીકરીયા જવા માટે હાલતા થઈ ગયા. અત્યારે વાગ્યા છે 1 અને અત્યારે નીકળ્યા 1 વાગ્યા ફૂલ તડકામાં એટલે ચશ્મા લગાવી દીધા છે. અમારા ગૌતમભાઈ ના આવતા કા ગૌતમ ઘરે રહે ને રીતુ એક આવે. ક્યાં ક્યાં હા ગાડી લેવા જઈએ છે. હા 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 ત્યાં ગાડી છે અમારે. અમે 3 જણા જઈએ છીએ જવાની. રીતુ અને એની મમ્મી ને હું 3 જણા હાલી હાલીને અમે છે ને હારા પહોંચી ગયા. આપ્યું છે પાણી પીવા બે ઉભા રહ્યા છે પછી એક ફ્રીજ છે ને મસ્ત ઠંડુ ઠંડુ પાણી પી લેવી. અને આ મોતરમાં અમારે ચીમ બેસી ગયા તો રીતુ એમાં આવ્યો થોડોક આગળ નીકળી ગયો હતો કે પાણી પીવું પછી પાછું વાળું થોડુંક અત્યારે ખરા બાજુ મોંડા પાછું ઉપડાય ગયો. તમને એમ કે ખરા જાય પાણી પી લઈ તો નીકળી જાય. મોતરમાં કંઈક કે શું કે પવન એવો હતો ને એની વાત હતા. મોટરસાઇકલ આખું પવન બહુ જ હતો. પવન હજી એટલે જ આંસકાનો પવન આપણો માથો એટલો પવન લાગે. ફાઇનલ ગાઈસ જો માટે પગી ગયા શિકારે તો રીતુ તો હોઈ જતી હતી.
અમારા મઠ છે એટલે કાંજિયા પરિવારનો. અંદર દર્શન કરી શ્રીફળ કરવાનું. હા કંઈક અમારા કુળદેવી મઠ છે. મેં દર્શન કરી લીધા, તમે પણ કરી લો દર્શન. અમારે છે ને બાયુને અંદર નથી આવતું, અમારે બૈરાને હજી બહાર ઓટા બીને દર્શન કરી શકે. શું ખબર હું હોય પહેલેથી અમારી એવું જ છે. જો બધા આ બહાર ઓટા બેન દર્શન કરી શકે કે શું હોય શું ખબર આપણે. અંદર નથી જવાતું. તે તો હાલ તે કેટલા ચાલો હું શ્રીફળ લેતો હું. શ્રીફળ ઉતરવાનું છે. હાલ બે શ્રીફળ લઈ લીધા, પાણી લઈ લીધું ને રીતું હતું વેફર લઈ લીધી. શું કહે તો હું કહીશ પગે લગાડું અને રીતું જે કરે બોલો. બેન જે કિલ્લા હોરા ખાય વેફર કા રીતુ હાટું લાગે તાર હાટું લાગે તો રીતુ એ ન ખાતી, રીતુ કે માં ન ખાય કાઢી. હા લે આ મોટ ગાજે હે માતાજી બોલશે રાયડું ન પડાય. મજા મિત્રો આવો કંઈક મઠ છે અમારા કુળદેવીનો દીકડીયામાં. મસ્ત મજા. ચાલો અત્યારે દર્શન કરી લીધા ને જવાનું છે આપણે શક્તિમાં. જે દીકડીયા દીવ ઉગાડ્યો શક્તિધામ કે ને એ શક્તિધામ શક્તિમાં મંદિરે દર્શન કરતા જઈને પછી પાછા નીકળી જઈએ. આ ચાણ પાણી થી લઈ લે. હાલો રેતો હું કઈ બાજુ જવું હે હાલો હાલો બહુ બોલતા અરે બોલ બોલ. કંઈક અમારા માતાજીનો મઠ છે. તો કેમ કે જવાનું આજે જવાનું તો આજે ચાલો શક્તિમાં દર્શન કર્યા અને વેદ એને સિંહ કહેવાય સિંહ. અમે દર્શન કર્યા તમે પણ કરી લેજો. કેવું ઉપર ઝુમ્મર છે જો ઝુમ્મર છે ને ઝુમ્મર કહેવાય. खाकर है टोकरू है खाना में क्या કાજુ काजू મસ્ત મજાના દર્શન કર્યા છે. કરી લો તમે પણ. અમે નાના હતા ને ત્યારે બધા છે ને પેલે મોઢે નિવેદ કરવા આવે ને આઠમના ને બધા અમે હે ને ત્યારે જો એમાં બહાર હાથી છે હાથી માથે સડી સડીને દે આવતા હતા એટલે હાથીમાં થોડી દેતા હોય આવું ક્યાં રહેતું ઝુમર મોટું થાય ફોન બહુ સડતો જાય હો હાન પડે હાલો હું નીકળશું. ફોન વધારે પડતો ચડે ને તો વાંધો જવું ઘરે એટલે ઘરે નહીં આપણે બેનને ઘરે ફોન અહીંયા જવાનું છે. હાલો બહારથી કંઈક આવા મંદિરનો લુક આવે. ક્યારેક આવો શક્તિધામ દીકરીએ મજા આવશે જો સસ્તું. ના ચા બસ મારી રિદ્ધુબેન જો લપુસિયા ખાવા સડી ગયા હે.
ले हमें क्या सड़ी जगह ने हमें क्या मने बीक लागे है तो आम लपूसी खाई लायक है हाँ તો મિત્રો પડી કાલે લઈને આવે છે ભૂખી થઈ જવું લઈને હા झाड़ नत में गए એટલે ભાગી નહીં હું લઈ વેફર ને વાઈટ કે લાઈને એટલે ગોપાલના વાઈટ લાઈ વેફર કેવી આવતી વેફર નું શું નામ શું લખ્યું ચિપ્સ લખ્યું મોરી છે ક્યાં હાલો ક્યાં ખાવ દે એને રેતન મને સાબી ને આવી તમે બી ચાલો થોડા કે કટક ઉઠીએ નાસ્તો કર્યો થોડો લીધો આમ તો શેરટી વહી દે બે પડી કાલે કે કોઈ ખાય જેમ ખાય એમ તો કોઈને દેવા નથી મને દે ને ખાઈ બેઠ મને ખાવું તમને આપું તમે માગ્યું ને ભાગમાં માગ્યું મેં રેધું પણ માંગી જો પાગી જાય જો મને સાઈન પાસે જાય પાગી જાય બે પડી ચાલે આને રેવું તાર રેધું હે આને રેવું કાન સાયો મસ્ત ન જો જરાક આવો મજા આવશે બીચકા બધું છે જો છોકરા માટે મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા આવો એટલી મજા આવે રેજો અહીં રહેવું છે રેજો અહીં રહેવું તારે રે ને અમે જાવી લાવો ને પાણી પીતું હોય હાલો પાણી પી લેવી પછી તો આપણે જો સત્યમાના ધામે દર્શન કરીને હવે નીકળીશું હોન્ડા ચાલુ કરી વાર્યું છે અમારી રીતિબેન આગળ વહી ગયા છે બે ચોટલી લઈને કરી છે ને આપણે બે જાય હા મોટરસાઇકલ પાડ દે એટલું બસ કરે છે હવે પવન બહુ હે ને તો વાલ લાગે માતાના હાલો તો અહીંથી નીકળીએ આપણે ખાખરા આ બાજુ જો પંખા એટલા આવે છે ને અમારું મોટરસાઇકલ આખું ભટકી જાય છે જો પંખા એમાં જો ઘણા બધા પંખા આવ્યા છે મોટરસાઇકલ એટલું આખું ફૂટી જાય છે ધીમે તો ફાઇનલ ગાઈસ તો ઘરે પહોંચી ગયા ગૌતમભાઈ ને માઉન્ટ બુસ્કટ પહેરીને વેવી હેરી તું અમારા ભાણુભાઈ નું અને એને આ કપડા પલારવેરા હતા ને તે હુકાણા નતા તે ન પહેરે લાઈટ નથી લાઈટ ડીમ દેખાય છે જો આમાં એટલે છે બહારથી જ આમ બંધ છે વાહ છે ને બહારથી જ બંધ છે આવ્યું જો આ ગૌતમ અમારે ક્યાંક પડી ગયો સો લઈ ગયો છે એ ક્યાં હેઠો બે આવતો નહીં જો સાયકલમાં પીડ્યો તો તોડતા ઘરે પહોંચી ગયા ને હવે હે ને ફટાફટ હે ને રસોઈનું કરો ભૂખ લાગી છે સાચું કા હા ખાવાનું હા મને ભૂખ લાગી સાચું બહુ ભૂખ લાગી થોડા કપડા ધોવાના પડ્યા છે પાણી ભરવાનું છે બધું કામ ગાદવાની છે કપડા ધોવા ડાલા તો જો મોરલો બોલી ગયો હે અને મસ્ત મજાનું જો પાણી ચાલુ કર્યું છે આપણે અડવીમાં હે ને હમણાંથી પાણી નથી પાયું ને ફૂંકાય તો હોય ને એવું થવા માંડ્યું તો જો નળે ચાલુ કરી દીધી પાણી આવે છે અને હાલના ટાઈમે અમારા રોજ ગામમાં પાણી આવે ને તો એટલે નળે ચાલુ કરીને પાણી મૂકી દીધું પેલા એમાં અને રેજુની મમ્મી બે આવ્યા છે અમારે છે ને અહીંયા કપડાં ધોવા માટે નળી મેં અત્યારે જ ચાલુ કરી કપડાં ધોઈ નાખી કારણ કે ઝાઝા ભેગા થઈ ગયા કા કેટલા જગ્યા ધોયા કપડાં ત્રણ દે ધોયા નથી રેતું હોત આવી ધોરા મસ્ત રામાપીરના મંદિરે પાણી ઘણું આવે 5 ઘડીક જવા દીજે
પાનમાં ઓલા હા લે જા નાનો છોકરો ને પણ ક્યાં શેટી છે જોયું મેં શેટી છે શેટી લઈ ઓલા નંબર તો કર્યું છે ભાઈ તો અહીંયાથી નળી ઓબરી જાય નળી આખી ગામ અને આજનું વાતાવરણ આવું છે ને પવન છે ને બહુ પવન છે લીધું ને તો બહુ ખુશ હા તું પાણી પાવા જ ના આવતી એમ થોડાક દે માણા ના કહેતા નવા નવા નવદી નવા નવા નવ હે રીતું કાઢે જો હા મોડું થાય કારણ કે 6:30 થઈ ગયા ક્યારેય જોઈશું जाओ गाइस इधर है ना इसको है ना कपड़ा धोने में मजा आता है कारण के है ना पूरा गांव का पवन आता है ना इसलिए थोड़ा हिंदी थोड़ा गुजराती मजा આવે ને કપડા ધોવાની આખા ગામનો પવન આવે ને એટલે એ કપડા ધોશે અને આપણે છે ને અહીંયા કણેથી ખાટલો બહાર કાઢીને આપણે મોબાઈલમાં થોડુંક એડિટિંગ કરશું વિડીયો એડિટિંગ કરશું અને હા પણ દોડી પહેરતા લુગડામાં સુકવાનું થશે આવો વર્ગણી બાંધવાની એવું ને તો ચાલો પછી એડિટિંગ કર્યું તો મિત્રો અમારે હે ને રીતુની મમ્મી જાય છે ગાય ધોવા માટે અને રીતુ એકલી કપડાં ધોયા રીતુ કેટલા કપડાં ધોયા બેટા એ આ ઢગલો પીડો ની રીતુ એ ધોયા તો કોઈને લાગે તો એવો જો પીડવાળા હે પાણીમાં ધૂળ છે તું જોતો ખરી કેવા તે કપડા ધોયા અને ધોયેલા ત્યાં બગાડ્યા નથી ને હમણાં તાર મામી આવીને તને ધોઈ નાખશે તાર મમ્મી આવી એટલે ધોયેલા ત્યાં બગાડ્યા છે ને તો તાર મમ્મી આવીને તને ધોઈ નાખવાની હે નાખે જો બધા હે રીતુ ધોયેલા કપડા ત્યાં બગાડ્યા છે ને તો તાર મમ્મી તને ધોઈ નાખવાની હે બ્રશ ઘસી નાખવાની બહુ નખરા કરે અમારે રીતુડી તો જો મજાની છે ને આજ પડી પવન તો હજી એટલો ને એટલો જ છે જો સૂર્ય આજથી નહીં દેખાય તમને ગાડી આડી આવે હો જો મજાના વાળું પાણી કર્યા અને અત્યારે છે ને વાળું પાણી કરીને આવડે વાસણ બાસણ કરીને બેસી અંતે એવડે કામ લેવા ઇમરજન્સીમાં સાડી આવી જાય દેવાની કા એવું ને અને મારે આજ છે ને મમરા બનાવવાના છે તેજા માટે કારણ કે તેજાને કાલ વાલી મીટિંગ છે એટલે ત્યાં જવાના છે બપોરની એટલે મમરા મગાવ્યા છે તો મમરા બનાવવાના છે તો હાલો ફટાફટ બનાવી નાખીએ મમરા હા એને તો જોઈએ ને મશીને બે જઈએ હાથી છે એટલે એ સાડી કરશે તો હું થોડાક મમરા તેરી વાળું બરાબર બરાબર ને બરાબર બરાબર એટલે બે ટેલી મમરા બાબી ગયા તરવા એમાં હું ખાલી પવા એક તરવાના એમાં બોલતા નહીં હા 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 હાલો ફટાફટ થઈ ગઈ બાબેલા ચણા ખબર નથી એટલે એમ ભજીયા સેવ અને કોખાના દાણા સિંગ બે ટેલી મમરા બાયમું દીધું તેલ અને બે તરવાના લગાવી નાખ્યું ફટાફટ મસ્ત ના બનાવી નાખ્યા મમરા બની ગયા ને બે થેલી કરી નાખો હવે તેના માટે લઈ જજો થોડાક રાખો નાસ્તો કરવા થોડાક ડુંગળી બનાવી નાસ્તો કરી અને આ બાજુ તો હજી છે ને હંચાનું કામકાજ ચાલે જ છે હજી અને રીતુ અમારે કોઈ ગયા રીતુ ગુડ નાઇટ રીતુ હા બનાવી નાખ્યા તો શાખવા હોય તો આવું બધું હા બધી નાખી દો સેવ બધી નાખી દો
તો મિત્રો જો આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો એવું લાગે છે. તો આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ બધાને, જય માતાજી.